એવી જ રીતે આપણને બધું કેમ છે પણ ગઢવી સાહેબ આવ્યા અને આપણને હકીકતે સારું લગાડવાનું કહેતો પણ સાહેબ આપણે હકીકતે કહીએ છીએ કે અમને ખૂબ જ મજા આવે છે તલાટી મંત્રીઓને અમને મજા આવે છે આપની સાથે કામ કરવાની. એટલે હવે એક આપણી વચ્ચેથી જે વિદાય લઈ રહ્યા છે એવા અમિતભાઈ વિશે જે કોઈને થોડું ઘણું કાંઈ પોતાના અનુભવો શેર કરવા હોય કે બીજું કાંઈ હોય, દિલુભાઈ મોપ આવો થોડુંક તમારું અમને રસપાન કરાવો તમારા સાનિધ્યનું. તાલુકા વિકાસ અધિકારી સાહેબનું સ્વાગત કરીએ છીએ. અમિતભાઈ પંડ્યા સાહેબ સાથેના સંસ્મરણો, યાદીઓ, દાદા સ્થળ અને એ બીજી પછી આપણે મારે ઘણી વાત કરવી છે પણ હવે બધા સમજે છે. દાદાને આમ તો 8-9 વર્ષથી પરિચય અને અહીંયા હું આવ્યો 7-8 મહિના છે પણ તળાજા હતો ત્યારથી પરિચય. એમ એક સહજ વ્યક્તિત્વ અને આપણાથી સિનિયર ખાસ વિશેષતા એ છે કે સિનિયર હોવા છતાં દરેક તલાટી અમે એ વખતે 2017માં દાદા નવી ભરતી આપણે બધા અમુક જગ્યાએ એવી જગ્યાએ મળતા, કોઈ અહીંયા ફંક્શન હોય, જિલ્લાનું કાંઈ હોય તો એમણે કોઈ દિવસ એવી એમની એક વિશેષતા છે કે દરેક માણસ સાથે અત્યંત ઝડપથી સરળતાથી જોડાઈ જાય છે. એમની વચ્ચે ઉંમરનો ગેપ, જનરેશનનો ગેપ, તમારી સાથે બેઠા હોય, અમારી સાથે યુવાનો આપણી સાથે બેઠા હોય તો એ રીતે હોય, અરજદાર સાથે બેઠા હોય, કોઈ રાજકીય નેતાઓ સાથે બેઠા હોય તો એમનો એ સ્વભાવ છે કે દરેક સાથે અત્યંત સરળતાથી જોડાઈ જાય. બીજું છે કે ભાવનગર તાલુકામાં હું ફેરબદલી થઈને આવ્યો પછીના પણ એમના ઘણા બધા સંસ્મરણો હોય, ભેગા થતા હોય, પૂછતા હોય કેમ થાય છે, કાંઈ હોય તો કેજો, આમ છે તેમ છે. એટલે એ રીતે એમનું હંમેશા એક સપોર્ટિંગ રહ્યું છે. અને યુવરાજભાઈ કીધું એમ કે 2-3 મહિના પૂરતું છે એટલે અને આપણે તો કોઈ પણ વ્યક્તિ અમિતભાઈ છે બીજા કોઈ પણ જાય એટલે ખાલી સ્વાભાવિક પડે. ઓફિસના પટ્ટાવાળા બદલી થઈ જાય તો એમની એક ઓફિસમાં એક ખાલીપો પડતો હોય છે. પણ દાદાને ઘોઘાનો જે કાર્યકાળ એમનો છે એમની માટે પણ શુભેચ્છા અને એની આગળ પછીનો પણ છે એમની માટે પણ શુભેચ્છા. અને મારા તાલુકામાં આવ્યા છે, વતનના તાલુકામાં, એટલે વેલકમ, સ્વાગત કરું છું. થેન્ક યુ. બીજા કોઈ મિત્રો? મેં કીધું એમ શરૂઆતમાં કે ઘરનો ડાયરો છે એટલે કોઈ એવું કંઈ છે નહીં. ઈ દિલુભાઈ આપણે પરાણે નો કહેવાય, ઈ અંદર દિલમાં હોય તો નીકળે. આ ચોખ્ખી વાત છે. છે કોઈને દિલમાં કઈ અમિતભાઈ પ્રત્યે કઈ? એટલે આવું ન હોય. હવે મેં પેલા કીધું કઈ આપણે કઈ જમીન છૂટા થવા થોડા આવ્યા છીએ કઈ. ભલે 9 વાગ્યા સુધીનો ટાઈમ છે, 9 વાગ્યા સુધીનો ટાઈમ છે પણ એ તો આપણે લંબાવશું થોડો. કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય તાલુકા વિકાસ અધિકારી સાહેબ, માનનીય ટીઓ સાહેબ, આપણી વચ્ચેથી વિદાય લઈ રહેલ ભાઈ શ્રી અમિતભાઈ દોલુભા, આપણા પ્રમુખ શ્રી યુવરાજસિંહ અને ઉપસ્થિત તમામ મિત્રો. આમ તો સિનિયર છે અમિતભાઈ, વિદાય એક તલાટી મંત્રી તરીકે લે છે, લાભની ઘણી બધી છે. હવે પછી પાછા તમે બધાએ કીધું વિસ્તરણ અધિકારી તરીકે પાછા અહીંયા જાઉં છું એવી તમને અત્યારથી શુભેચ્છાઓ, શુભકામનાઓ. પણ હંમેશા અમિતભાઈ એક પ્રમુખ તરીકે વચ્ચે તો મને પરાણે હાર પહેરાવ્યો હતો, 2 મહિના મને પહેરાવી, પાછો મેં આપી દીધો. આ તાજ આપણે લીધો હતો કારણ કે મંડળના પ્રમુખ તરીકે, મોભી તરીકે રમેશભાઈ હોય કે બેન હોય તમામને સહકાર આપ્યો છે. ઘણી વખત તાલુકા પંચાયત હોય કે મામલતદાર ઓફિસ હોય, માત્ર ને માત્ર કોમ્યુનિકેશન ગેપ હોય છે. તો હંમેશા અમિતભાઈ એ ગેપને પૂર્યો છે. એટલે ક્યારેય ઘર્ષણ આટલા સમયમાં ક્યારેય આપણે નથી તાલુકા પંચાયત સાથે થયું, નથી મામલતદાર સાથે થયું. આ 2 ઓફિસને સંકલન કરીને હંમેશા અમિતભાઈએ કામ કર્યું છે. અને હવે ઘોઘા જાઓ છો, ઘોઘા પણ આવું નવું કામ કરો અને વહેલી તકે ઘોઘાને પોતાનું ન કરવું, વહેલી તકે પાછા આવો એ શુભેચ્છાઓ છે. બસ. બીજા કોઈ મિત્રો, બહેનો? મુરલીભાઈ. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત
ડીડીઓ સાહેબ, એડીડીઓ સાહેબ, ગુરુભા, યુવરાજસિંહ, મારા સાથીગણ, રાજભા, તલાટી મંત્રી, અમિતભાઈનું ફેમિલી, ડીડીઓ સાહેબનું ફેમિલી. આજના આ કાર્યક્રમમાં પહેલે તો મને ખબર જ નહોતી કે અમિતભાઈની ટ્રાન્સફર થઈ. એટલે મેં અમિતભાઈને કાલ ફોન કર્યો કે તમને જવા નથી દેવાના, કે આજે મોટા ભાઈ તરીકે હું ભાવનગર તાલુકામાં આવ્યો અને મને મોટા ભાઈ તરીકે સપોર્ટ આપનાર અમિતભાઈ મને જ્યારે ઠપકો આપ્યો છે, મારી રીતે કહેવાના ન કહેવાના વેણ પણ મને એ કીધા છે. અને તાલુકાનું કેવી રીતે સંકલન કરવું, તાલુકાની માહિતી હોય કે કોઈ બી મેટરમાં કોઈ બી તાલુકાની છાપ ખરાબ નથી થવા દીધી. એવા પ્રમુખને અમે અમે પોતે નથી ઈચ્છતા, પણ એ અમને પ્રોમિસ આપ્યું છે કે મને 8-10 મહિનામાં પ્રમોશન મળવાનું છે. તો એ શરતે અમે ભવિષ્યમાં સાહેબ આપણી મહેનત કરીએ કે સાહેબને તાલુકામાં લાવી અને એનો લાભ લઈએ. અમારાથી કાંઈ ભૂલ થઈ હોય અમિતભાઈ, આપણે અમારે બધી જ્યારે મીટિંગ ના હોય ને આપણે કહેવાતા કે તલાટીમાં 2 પ્રકાર હોય કે કોઈ પણ જગ્યાએ ગામ હળવતું હોય ને ત્યાં તમે એક તલાટી મૂકી દો ને એટલે ઠારી દે, અને ગમે એવું ઠરેલું ગામ હોય ત્યાં તમારે બીજા તલાટી મૂકો ને તે હળગાઈ દે. આ હકીકત છે ને આપણામાં છે જ તે. આપણામાં હોય ને આપણે ઘણી જગ્યાએ જોયેલા છે. હવે મારી તો બદલી વર્તે સરપંચની માંગણીથી થઈ હતી, અને આપણને બધાને ખબર છે કે ભાઈ બુધેલ, વર્તેજ આવા હજી 1-2 નવા નામ હમણાં ભેળા છે, પણ આપણે નથી લેવા. કદાચ કોકને ખબર ન હોય વળી પાછું એ ગામમાં માગતા હોય ન માગે, એટલે એમ વર્તેજની છાપ આપણને બધાને ખબર છે કે કેવી હોય. એટલે મારી તો માંગણી થઈ હતી અને મારી ત્યાં ટ્રાન્સફર થઈ હતી, અને ભગવાનને કરવું ને પહેલી વાર એક ગામમાં 4 વર્ષ કાઢ્યા, નકર તો 2 વર્ષ થાય એટલે ગામ કંટાળી ગયું હોય આપણાથી. પણ અમિતભાઈ સામેથી માગી ગયા ત્યાં એમ, બરોબર. નકર વર્તેથી બધા ભાગે. આપણને અત્યારે આપણે અહીંથી ગમે બેઠા કોઈ આમ એક આંગળી ઊંચી કરે કે મારે બુધેલ જવું છે, તો તમે કહો આવી જાઓ, જવું છે કોઈ બુધેલ, એવી રીતના વર્તેજ ગામ હતું. પણ ત્યાં અમિતભાઈ ગયા, બહુ સારી રીતના સાહેબ સંચાલન કર્યું, ગામનું હેન્ડલિંગ કર્યું. છેલ્લે ચૂંટણી થઈ ત્યારે પણ, અને ત્યાં એમને જે લોકો આમ તમે જોવો ને કે આપણે બધી આશા ન રહે કે એવા વ્યક્તિઓ પણ એમ કહેતા કે ભાઈ દાદા એમ અમારા દાદા છે, ભૂદેવ છે, અને એ રીતે જે કે ભાઈ નકરથી બાદબાસી બીજી કોઈ વાત જ નહીં, પણ એ ગમે એવા વ્યક્તિઓને શાંત પાડીને બહુ વ્યવસ્થિત એમને ત્યાં કામગીરી કરી. એટલે દાદાનું વ્યક્તિત્વ એવું છે કે ભાઈ, અને નાના ગામમાં દાદાને મજા ન આવે આ ગેરંટી છે. એ નાના ગામમાં ભેગું જ ન થાય, આ કામ જ નહીં કે કરવાનું હું ને હું એકથી વળી એમના ગામ પાસેથી નીકળ્યો, મને તો ખબર નહીં હોય. આમ જોયું ને રોડ ઉપર કઈ ગ્રામ પંચાયત નાની એવી, તમે તો બેઠા છે અમિતભાઈ, એટલે આ ગ્રામ પંચાયત પછી ગયો, પછી ખબર પડી કે આ ગામમાં નો અમિતભાઈ ચાલે જ નહીં, ભેગું જ ન થાય નાના એવા ગામમાં કઈ કામગીરી કરવાનું હું ત્યાં. એટલે એમના એમના ફાધર અને મારા ફાધર 2 મિત્રો હતા, અને પછી અમે 2 તલાટીમાં આવ્યા, અમે 2 મિત્રો થયા. અને મારી કરતા એ 2004માં અને હું મારી કરતી 2005માં. પણ મોરીભાઈ કીધું એમ મેં પણ અહીંયા આવ્યા પછી અમિતભાઈ પાસેથી ઘણું બધું શીખ્યું. બાકી પહેલા શરૂઆતની સાહેબ નોકરી હતી, એ 22 વર્ષનો જુવાન વ્યક્તિ હોય, નોકરી મળે સરકારી એટલે મારી નાખું, તોડી નાખું, કાપી નાખું, આવું કરતા. હવે 2 વર્ષ થાય એટલે ટ્રાન્સફર થઈ જતી. પછી તો વરસ આવ્યું હતું છે, પણ પછી અમિતભાઈ ભેગા થયા એટલે પછી બધું સમજાયું કે બાપુ આમ ન હાલે, આ સરકારી તંત્ર છે, આમાં કઈ રીતે ક્યાં શું કરવું એમ. અને પછી એમની હારે વાતચીત થઈ, એમને મેળો ભાવનગરમાં આવ્યા, પછી વર્તેજમાં 4 વર્ષ કાઢ્યા છે, વર્તેજ જેવા ગામમાં. એટલે એમને ખૂબ, મોરીભાઈ કીધું એમ, મને પણ ખૂબ એમનો સપોર્ટ રહ્યો છે. અમારે તો ફેમિલી રિલેશન છે એમની સાથે, ઘરે આવવા જવાનું બધું છે. એટલે હવે મેં કીધું બીજા કોઈ મિત્રોને કાંઈ હોય હશે ઘણા ને અંદર, પણ હવે અમિતભાઈ કીધું એમ કે સાહેબ બેઠા છે એટલે કોઈ કાંઈ વાહ મીઠા ભાઈ હાલે એમ સાહેબ ની ડાયરામાં હું આવું જો ઊભા કર્યા હાલે ને દિલુભાઈ. કાર્યક્રમના અધ્યક્ષ ડીડીઓ સાહેબ, એડીડીઓ સાહેબ, ટૂંક જ સમય માટે વિદાય લઈ ગયેલા અમિતભાઈ, ગોવિંદભાઈ, યુવરાજસિંહ, સમગ્ર તલાટી મંડળ, અમિતભાઈ સાથેના મારા 3 વર્ષના અહીંના સંબંધ, પાલીતાણાના જૂના સંબંધ. અમે વધારે સંબંધ અમારી ક્રિકેટ ટુર્નામેન્ટથી. અમે પાલીતાણા અને ભાવનગર ફાઇનલ. મને કે હવે અમારે પહેલી ટુર્નામેન્ટ જીતવાની છે, અમારે જીતવાની છે. કે કાંઈ વાંધો નહીં, આપણે હરખી રીતે ટુર્નામેન્ટથી લડી લેશું. ફાઇનલ થઈ, હાર્યા.
અમે લોકો એ લોકો જીત્યા ફૂલ મોજમાં. અને દાદા કે હવે કપ લઈને પહેલા આપણે જવાનું છે કાલ ભેરવ. તારે કે નથી જવાનું કાંઈ કે અમારી સાથે જ રહેવાનું છે. મેં કીધું તો હું જીતેલી ટીમ મારે આવો સારો ન લાગે. પણ કે ના હારે આવવાનું છે, ગાડીમાં અમારી રવી આવવાનું છે. જઈ આવ્યા. દાદાને કાલ ભેરવ દાદા પ્રત્યે પૂરેપૂરી નિષ્ઠા અને જોયું છે કે મહાદેવ પ્રત્યે પૂરેપૂરી લાગણી. અહીંના સોમસમરણો કહું તો દાદા સાથે અમે બે પેલા પાડોશી કમળેજ અને વર્તેજ એટલે બેયને કાંકની કાંક નાનું નાનું ઘર્ષણ આવતું હોય દાદાને ફોન કરું, દાદા કે અહીંયા ભાઈ આવવાનું બધું થઈ જાય. બરોબર. એક સપોર્ટિંગ રોલ તરીકે દાદા પૂરેપૂરો સપોર્ટ પૂરો પાડ્યો છે. સિનિયર પોતે હતા, એને જ્ઞાનનો લાભ પણ મળ્યો છે. એટલે દાદા ઘોઘા જઈ રહ્યા છો ટૂંક સમય માટે અને ભાવનગર ફટાફટ પરત ફરો અને વિસ્તરણ અધિકારી કે સારામાં સારી કારકિર્દી દાદા ચાલુ કરી દે એવી તમને શુભકામના. આપણા આજનો આ કાર્યક્રમ મેઇન જે આપણે શરૂઆત કરી છે કે ભાઈ અમિતભાઈને વિદાય આપવા માટે, તો હું ભાવનગર તાલુકા તલાટી મંડળમાંથી ભાઈઓ અને બહેનોને વિનંતી કરીશ કે અહીંયા આવે અને અમિતભાઈને આપણી શુભેચ્છાઓ પાઠવે, એમની માટે જે ગિફ્ટ લાવ્યા છે એ અર્પણ કરે. પછી હવે આવો તમે બોલો બેનો, આવો એક બે બેનો. અમિતભાઈ આગળ આવી જાઓ.